આગામી લોકસભાની ચૂંટણીની ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે। વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ સાથે ભાજપે શરૂ કરેલા પ્રચારને લઈને સુરતમાં લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતના હાજર રહેવા પામ્યા હતા। ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવાયો છે। આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારનો વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ આપી શરૂઆત કરી દીધી હતી। આજે એટલે કે મંગળવારે સુરતના લાલ દરવાજા ખાતે આવેલા એક્સેલન્ટ બિઝનેસ હબ ખાતે 24 સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। જે સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોદ, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા, સુરત મનપાના પ્રભારી શીતલ સોની સહિત તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહેવા પામ્યા હતા। સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની 26 સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે। આજે સુરત 24 લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સી હબ ખાતે ઉદ્ઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફિર એક બાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છે ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે। એક સાથે 26 સીટ 5 લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે। ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પબદ્ધ રીતે પોતાના કર્તવ્યકાળમાં આગળ વધી રહી છે। આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ગઢ એવા સુરત શહેરમાં લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી દીધું છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હજુ ચૂંટણી શું છે તેની પણ તૈયારી શરૂ ન કરાઈ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।